વડોદરામાં એક ફાર્મા કંપનીના ગોડાઉનમાં એનસીબી અને મધ્યપ્રદેશ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મધ્યપ્રદેશ ખાતે પકડાયેલી દવાઓની તપાસનો રીલો હવે વડોદરા પહોંચ્યો છે. આ તપાસમાં મધ્યપ્રદેશ પોલીસ સાથે એનસીબીની ટીમ પણ વડોદરા આવી અને તપાસમાં જોડાઈ હતી. મળતી પ્રાથમિક માહિતી અનુસાર વડોદરાના રાવપુરા વિસ્તારમાં મધ્યપ્રદેશ અને એનસીબીની ટીમ દ્વારા એક કંપનીના ગોડાઉનમાં સર્ચ કરવામાં આવ્યું હતું. જ્યાં મોડી સાંજે મધ્યપ્રદેશ પોલીસ અને એનસીબીની ટીમ આવી પહોંચી હતી અને ગુપ્ત તપાસ શરૂ કરી હતી. જોકે આ મામલે તપાસ કરતા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશ ખાતે થોડા દિવસો પહેલા ગેરકાયદેસર દવાનો જથ્થો પકડાયો હતો, જેની તપાસ સંદર્ભે એમપી પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ વડોદરા આવી પહોંચી હતી. આવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. આ ફાર્મા કંપની દ્વારા કોડેઇન ફોસ્ફેટ નામની દવા બનાવવામાં આવે છે, જેની ફેક્ટરી મધ્યપ્રદેશ ખાતે આવેલી છે. કોડેઇન ફોસ્ફેટ દવાનું ઉત્પાદન સરકારની મંજૂરી હોય ત્યાં જ કરવાનું હોય છે. તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના આ દવાનું વેચાણ કરવું પણ પ્રતિબંધિત છે. જોકે હાલ સુધી જાણવા મળી રહ્યું છે ત્યાં સુધી એનસીબી અને પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.